હાલ મહત્વના સમાચાર સિહોરથી સામે આવી રહ્યા છે। સિહોરની અંદર વરસાદી ઝાપટું પડ્યું છે। આ ભર ઉનાળે સિહોરની અંદર વરસાદી ઝાપટું પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાતો દ્વારા અનેક વખત આગાહી કરવામાં આવી હતી। જે આગાહીમાં નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન સિઝન શરૂ થશે। ગુજરાતની અંદર ભર ઉનાળે વરસાદી ઝાપટા અને ભારે પવન ફૂંકાશે। ત્યારે હાલ સિહોરની અંદર એવા દ્રશ્યો સર્જાયા છે। જુઓ આ દ્રશ્યો। તો આ દ્રશ્યો સિહોરના હતા કે જ્યાં વરસાદી ઝાપટા સાથે ભારે પવન ફૂંકાયો છે। વાતાવરણની અંદર આમ અચાનક પલટાથી વાતાવરણમાં ઠંડક તો જરૂર પ્રસરશે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। ખેડૂતો આ અચાનક પડેલા વરસાદથી ચિંતામાં મુકાયા છે। હાલ આ વરસાદી ઝાપટું સિહોર સુધી જ મર્યાદિત રહે છે કે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ પડે છે તે જોવું રહ્યું। હાલ સુધી બસ એટલું। જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ